નવસારીના ગણદેવી તાલુકામાં પૂર બાદ લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। ગણદેવી તાલુકાના 22થી વધુ ગામોના સરપંચો અને ગ્રામજનો આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા। ગ્રામજનોનો આક્ષેપ છે કે કાંઠા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલા ઝીંગા તળાવોને કારણે વરસાદી અને પૂરનું પાણી કુદરતી રીતે દરિયા તરફ જવાને બદલે ગામડાઓ તરફ વળી રહ્યું છે। ગત 23મી તારીખે અંબિકા નદીમાં આવેલા પૂરને કારણે પણ અનેક ગામોમાં પાણી ફરી વળ્યું હતું અને હજારો લોકોનું જાનમાલને નુકસાન પહોંચ્યું હોવાનો પણ ગ્રામજનો તરફથી દાવો કરાઈ રહ્યો છે। ત્યારે પૂરની તારાજી બાદ ગ્રામજનોની માંગ છે કે ગેરકાયદેસર ઝીંગા તળાવો તાત્કાલિક તોડી પાડવામાં આવે અને ગામોને ભવિષ્યના પૂરથી બચાવવામાં આવે। આ સાથે જ કાંઠા વિસ્તારમાં ચાલી રહેલા કોસ્ટલ હાઈવેના કામમાં પિલર આધારિત બાંધકામ કરવામાં આવે અને કામની પ્રગતિ અને અંગે યોગ્ય જે કાર્યવાહી છે તે પણ કરવામાં આવે તેવી ખાસ રજૂઆત કલેક્ટર સમક્ષ કરવામાં આવી છે। આજે ગણદેવીના કાંઠાના વિસ્તારમાંથી ખૂબ મોટી સંખ્યામાં લોકો આવીને રજૂઆતના અમુક મુદ્દાઓ મારી સમક્ષ આપીને ગયા છે, જેમાં આ લોકોની મુખ્યત્વે માંગણી એ છે કે ગામમાં જેટલા પણ ગેરકાયદેસર ઝીંગા તળાવ છે એની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે અને જે પણ કાયદેસર ઝીંગા તળાવ છે એટલે પરવાનગી જેમાં અપાયેલી હોય એમાં એરિયાનું સર્વે કરવામાં આવે અને એ પણ વરસાદના પાણીના નિકાલમાં અગર નડતરરૂપ થતા હોય તો એમના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવે। કોસ્ટલ હાઈવે વિરુદ્ધ અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ પણ જે કરવામાં આવે છે એમાં યોગ્ય લેવલ મેન્ટેન થાય આ પ્રકારની રજૂઆતો અમને મળી છે। એ સંબંધે આપ બધાને જણાવવા માંગુ છું કે વરસાદ પહેલા પણ જલાલપુરમાં અને ગણદેવી તૃપ્તિ પટેલ ઝીંગા અમારા આ ઝીંગા તળાવો છે એ બધા નાબૂદ થાય અને કોસ્ટલ હાઈવે પિલ્લર પર બને એવી માંગ સાથે અમે આજે જિલ્લા કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે અને આ ઝીંગા તળાવનો કોઈ પણ રીતે એક્શન ના લેવામાં આવશે તો જનતા એની રીતે પછી ઝીંગા તળાવો તોડશે। અમારી પરિસ્થિતિ અમે ખાલી અમારો જીવ જ બચાવ્યો છે, અમારું ઘરનું બધું જ ભેંસ અમે બધો સામાન અમારો બધો નાબૂદ પામ્યો છે ને અમને કોઈ જોવા પણ નથી આવ્યું ને કોઈ સહાય પણ કઈ નથી આપ્યું। આ ઝીંગા તળાવો બધા તોડાવો, બસ એક જ માંગ છે કે ઝીંગા તળાવો નાબૂદ કરાવો।